નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ભારતીય મૂળના નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ 286 દિવસ બાદ 19 માર્ચે પૃથ્વી પર પરત ફર્યા। આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર મુસાફરી કરતી વખતે તેમણે અવકાશમાં ઉગાડવામાં આવતા છોડ પર સંશોધન કર્યું હતું। અવકાશમાં હાથ ધરવામાં આવતા વિવિધ સંશોધન પ્રોજેક્ટ્સમાં અવકાશી કૃષિ એક છે। અવકાશ મથક પર કૃષિ અંગેના વિવિધ અભ્યાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। અવકાશમાં શા માટે છોડ ઉગાડી અભ્યાસ કરવામાં આવી રહ્યો હતો? શું આવા છોડ અવકાશમાં ઉગી શકે ખરા? આવા વિવિધ સવાલો છે, તો તેના વિશે જાણીએ। અવકાશયાત્રીઓને જરૂરી ખોરાકને અગાઉથી પ્રક્રિયા કરી પૃથ્વી પરથી જ મોકલવામાં આવે છે, જે ચોક્કસ સમયગાળા પછી પૂર્ણ થઈ જતું હોય છે। અવકાશ સંસ્થાઓનો અભ્યાસ કરવામાં અઠવાડિયા, મહિનાઓ અને વર્ષો પણ લાગી જાય છે। આવા વાતાવરણમાં અવકાશ ખેતી એ ઉપયોગી સાબિત થઈ શકે છે। નાસાના મતે અવકાશમાં ઉગાડવામાં આવતા છોડ લાંબા ગાળાના અવકાશ મિશન અને અન્ય ગ્રહો પર માનવ વસાહત માટે જરૂરી ટેકનોલોજીના વિકાસમાં ટકાઉ ખોરાકનો સ્ત્રોત બની શકે છે। ઓક્સિજન અને પાણીને રિસાયકલ કરવા માટે અવકાશ મથકો પર પણ છોડ ઉગાડવામાં આવે છે। તો હવે સવાલ થાય છે કે આખરે કેવી રીતે અવકાશમાં છોડ ઉગાડવામાં આવે? નાસાએ ફેરચાઇલ્ડ બોટનિકલ ગાર્ડન યુનાઇટેડ સ્ટેટ્સના સહયોગથી ગ્રોઈંગ બિયોન્ડ અર્થ નામનો એક પ્રોજેક્ટ શરૂ કર્યો હતો। આ પ્રોજેક્ટ હેઠળ સ્પેસ સ્ટેશન જેવા વાતાવરણમાં વિવિધ છોડના બીજ ઉગાડવાનો પ્રયત્ન કર્યો હતો। નાસાએ શૂન્ય ગુરુત્વાકર્ષણ ધરાવતા વાતાવરણમાં બગીચાઓ સ્થાપિત કરવાના પ્રયાસો કરેલા। વેજી નામની વનસ્પતિ ઉત્પાદન પ્રણાલી એક ચેમ્બર છે, જે અવકાશમાં છોડ ઉગાડવામાં મદદ કરે છે। પૃથ્વી પરના બગીચાની જેમ છોડને બીજમાંથી નાના ઓશિકા જેવા એક સંરચનામાં ઉગાડવામાં આવે છે। તેને જરૂરી પાણી પણ અપાય છે। નાસાએ સિસ્ટમ દ્વારા પાલક અને ટામેટા સહિત વિવિધ પાક સફળતાપૂર્વક ઉગાડ્યા છે। નાસા એડવાન્સ પ્લાન્ટ હેબિટેટ નામના બીજા પ્રોજેક્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર છોડ ઉગાડી રહ્યું છે। આ સિસ્ટમ છોડના વિકાસ માટે શ્રેષ્ઠ વાતાવરણ બનાવે છે, જેમ કે તાપમાન, ભેજ, પ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય પર્યાવરણીય પરિબળો, LED લાઇટિંગ અને સિંચાઈ પ્રણાલી જેવી સુવિધાઓથી સજ્જ આ સિસ્ટમને ઓછામાં ઓછી જાળવણીની જરૂર પડે છે। નાસા સિસ્ટમ દ્વારા મરચાં, મૂળા અને કેટલાક ફૂલો પણ ઉગાડ્યા છે। હવે આમાં ભારતની ભૂમિકા શું રહી છે? તો ઇસરો આ વર્ષની શરૂઆતમાં અવકાશમાં છોડની ખેતી પર સંશોધન કરવા માટે PSLV-C60 POEM-4 રોકેટ પર ઓર્બિટલ પ્લાન્ટ સ્ટડીઝ માટે કોમ્પેક્ટ રિસર્ચ મોડ્યુલ લોન્ચ કર્યું। આ પ્રયોગ માટે 8 ગરમની બીજ છોડના વિકાસ માટે યોગ્ય વાતાવરણમાં મૂકવામાં આવ્યા હતા। ચોથા દિવસે આ બીજ અંકુરિત થયા હોવાનું જોવા મળ્યું। 5મા દિવસે અંકુરિત બીજ પર 2 પાંદડા દેખાયા। આને ઇસરોની એક મોટી સફળતા ગણવામાં આવે છે। ઇસરોના સતીશ ધવન સ્પેસ સેન્ટરના ભૂતપૂર્વ ડિરેક્ટર પાંડિયન કહે છે કે આનાથી અવકાશયાત્રીઓને જરૂરી પૌષ્ટિક તાજો ખોરાક મળી શકશે। આ છોડ અવકાશયાત્રીઓને શ્વાસ લેવા માટે ઓક્સિજન ઉત્પન્ન કરશે। તેમનું કહેવું છે કે અવકાશમાં છોડ ઝડપથી ઉગાડી શકાય છે। ઉદાહરણ તરીકે પૃથ્વી પર ખેતી કરતી વખતે છોડ પર લગાવવામાં આવતું ખાતર વરસાદ જેવા પરિબળો દ્વારા ધોવાઈ શકે છે, અથવા તો છોડને તેને શોષવામાં લાંબો સમય લાગી શકે છે। પરંતુ અવકાશમાં છોડ ઉગાડવામાં મદદ કરતા પ્રોજેક્ટ્સમાં જરૂરી પોષક તત્વો સીધા જ છોડ સુધી પહોંચાડવામાં આવે છે। આનાથી છોડ તેમને ઝડપથી શોષી શકે છે અને સામાન્ય કરતાં વધુ ઝડપથી વૃદ્ધિ પણ પામે છે। હાલમાં પરીક્ષણ માટે અવકાશમાં નાના પાયે છોડ ઉગાડાઈ રહ્યા છે। આ પ્રોજેક્ટ્સ હજુ સુધી સંપૂર્ણ ધોરણે અમલમાં નથી મુકાયા। જો તેનું સંપૂર્ણ ધોરણે અમલ થાય તો આપણે અવકાશમાં જતી વખતે મોટા પ્રમાણમાં ખોરાક લઈ જવાની જરૂરિયાત ઘટાડી શકીએ છીએ।